મહાદેવર ગૌશાળા બિલેશ્વર મહાદેવ મંદિર રાજગઢ બેડીથી 8 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં આવેલ છે. અહીંયા દેશી અને ગીર ગાયોના દર્શન આપને થઈ શકે. કવલી સુવર્ણ કપિલા પણ અહીં છે. લીલડી ગાયો પણ અહીંયા છે. અને આપ જોઈ શકો છો ગૌશાળાની આ શુદ્ધ દેશી નસ્લની ગાયો. આ ગાયો બિલેશ્વર મહાદેવ મંદિર પ્રાંગણની છે. બિલેશ્વર મહાદેવની છે. એમનું દૂધ વેચવામાં નથી આવતું, એમની છાશ બને છે. એ છાશ મજૂરો, ગરીબ લોકોને રોજે ફ્રીમાં આપવામાં આવે છે. આ વિશાળ નંદી મહારાજ ગાયોનો ખૂબ સારો રખરખાવ થાય છે અહીંયા. આ તરફ છાયા માટેની વ્યવસ્થા છે. ગમાણ, આ બાજુ પાણીનો વેડો, અને આ તરફ બિલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. નાનકડી નદીના કિનારે આ સ્વયંભૂ શિવાલય છે. ગર્ભગૃહ અને મંદિરના અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે. આ ગાયો માટેનો પાણીના હવાડા છે. આપ જોઈ રહ્યા છો આ નદી. આ શિવાલયની ઉત્તર દિશા છે. આ નદીના કાંઠે જ ગૌશાળા બનાવવામાં આવી છે. ગૌશાળાની સ્વચ્છતા ખૂબ સુંદર રીતે રાખવામાં આવે છે. આ લ્યો જી, જરાક લઈ લ્યો જી. સ્વયંભૂ બિલેશ્વર મહાદેવ રાજગઢ એમના પ્રાંગણમાં અનેક વૃક્ષો છે, પણ ખાસ કરીને આપણા વિસ્તારમાં ઓછા જોવા મળતા વૃક્ષોમાંનું એક એટલે ચંદન.
આ ઝાડ છે એ ચંદનનું છે. અહીંયા વ્યવસ્થિત એક ચંદન અને એક બિલ્વપત્રી આવી રીતે આખું વાવેતર વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે. એક ચંદન ને એક બિલ્વપત્રી. આ ઉપરાંત પારસ પીપળો પણ અહીંયા છે. આ પારસ પીપળો છે. આ ઉમરો વડ. આમ તો જો કે આખા પરિસરની બોર્ડર એ બિલ્વપત્રીથી જ મઢવામાં આવી છે અને એવું વ્યવસ્થિત વાવેતર કરી અને જગ્યાને સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. આ ચંદનમાં આપ જોઈ રહ્યો છો, આ એમના ફૂલ જે અત્યારે ખીલી રહ્યા છે. આ પારસ પીપળું છે આ તરફ, ને આ તરફની બોર્ડર ચંદન અને બિલ્વપત્રીની છે. ખૂબ ઓછા જોવા મળતા ચંદનને અહીં ઉછેરવામાં આવ્યા છે. એ એક ખૂબ મોટી ઘટના છે. આ ઉપરાંત આ તરફ આ કોયલ વેલ છે. આ બ્લુ કલરના આના પુષ્પો શિવને ચડે છે. આ ઉપરાંત બોરસલી. આ છે અમારા મિત્ર ઘનશ્યામસિંહ જાડેજા, કે જેમની વાડી અહીંયા નજીકમાં છે અને એમના પરિવાર દ્વારા આ જગ્યામાં ભૂમિદાન પણ કરવામાં આવ્યું છે. અસંખ્ય બિલ્વપત્રી શોભી રહી છે. આ વિશાળ શિવાલયના પ્રાંગણમાં વડ, પીપળા અને લીમડાના વિશાળકાય વૃક્ષો આ જગ્યાની પ્રાચીનતાનો પુરાવો આપે છે. અહીંયા પ્રાંગણમાં એક કૂવો પણ છે જે પાણીનો ઉપર સુધી ભરેલો છે. જેમાં કોયલ વેલ છે એમ એક સફેદ વેલ પણ અહીંયા છે. આ મેં મારા જીવનમાં પહેલી વખત જોયેલી સફેદ વેલ છે. કોયલ વેલ તો ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ આ સફેદ વેલ એ દુર્લભ પ્રજાતિની વેલ છે કે ખૂબ ઓછી જોવા મળે છે. બિલેશ્વર મહાદેવના ઉત્તરમાં આંકડો આવેલો છે. સ્વયંભૂ બિલેશ્વર મહાદેવનું આ પ્રાંગણ ખરેખર માણસને શાંતિ આપવા માટે સક્ષમ છે.